મેં 4 મહિલાઓ સાથે એકસાથે લગ્ન કર્યા, કારણ કે તે ચારેય મહિલાઓનું આ દુનિયામાં કોઈ ન હતું. તેમનાથી લગ્ન કર્યા પછી મારા વ્યવસાયમાં એટલી બધી બરકત થઈ કે હું થોડા દિવસોમાં જ કરોડપતિ બની ગઈ. મારે ચારેય પત્નીઓ એકબીજા સાથે મળીને ખૂબ ખુશીથી રહેતી હતી અને હું પણ ખૂબ ખુશ હતો. પછી એક દિવસ અચાનક મારી ચારેય પત્નીઓ ગર્ભવતી થઈ ગઈ. પછી ખબર પડી કે મારી પત્ની તો મારી જિંદગીમાં મા સિવાય બીજો કોઈ સંબંધનો વિચાર પણ ન હતો. માએ એકલા હાથે જ મને મોટો કર્યો અને ભણાવ્યો. જ્યારે હું માના દુઃખ સુખ વેચી શકું તે લાયક થયો, ત્યારથી જ મેં માને પૂછ્યું હતું કે મારા પિતાએ તેમને કયા ગુનાની આટલી મોટી સજા આપી હતી, જેથી મને આમ દર ઠોકરો ખાવી પડી હતી. પણ મારી મા એટલી સારી સ્ત્રી હતી કે પોતાનું વફાદાર પત્ની હોવાનું ફરજ નિભાવતા એ પણ ભૂલી ગઈ કે તેને કેટલા વર્ષો આ પીડાઓની નજર કરી દીધા હતા. બાળપણમાં તો મને ઘણીવાર એવો વિચાર આવ્યો કે મારા પિતા ક્યાં હશે, એમનું કુટુંબ અને સગા સંબંધીઓ ક્યાં હશે. પણ માએ હંમેશા મારું મોહ એક ઝડપથી બંધ કરાવ્યું હતું. જેમ જેમ બાળપણના દિવસો પસાર થતા ગયા, મને સમજ આવવા લાગી હતી કે હું પણ એમનો પતાવી લગાવી શકું છું, કારણ કે મેં મા પાસે પિતાની અને એમના લગ્નની તસવીરો, એમનું પોતાનું મેરેજ સર્ટિફિકેટ અને પિતાનું ઓળખપત્ર પણ હાજર હતું, જેના પર તેમનું નામ, સરનામું બધું જ હતું. અને પછી એક દિવસ મા જૂના ટ્રકમાંથી તે તસવીરોને કાર્ડ લઈને તે જ જગ્યાએ પહોંચ્યો હતો જ્યાં મારા બાપે મા સાથે લગ્ન કરીને તેમને જીવનભર ક્રૂર સમાજના દયા અને કરમ પર એકલા છોડી દીધા હતા. પરંતુ મારી નવાઈનો પાર ન રહ્યો જ્યારે મને ખબર પડી કે તેમનું આખું કુટુંબ વર્ષો પહેલાં આ ઘર, શહેર અને દેશ છોડીને જતું રહ્યું હતું. જ્યારે પિતાએ માને છૂટાછેડા આપી દીધા હતા, પછી તેઓ પોતે પણ વધારે વર્ષો જીવિત ન રહી શક્યા હતા. પપ્પાનો કોઈ ભાઈ વગેરે પણ ન હતો. પપ્પા પછી તેમના માતા પિતા પણ કદાચ ગુજરી ગયા હશે. મેં તેમના વિશે જાણવામાં વધારે રોષ દખાવ્યો ન હતો, કારણ કે તેમણે પણ ક્યારેક મને તેમના જીવનનો ભાગ બનાવવા દીધો ન હતો. એટલે જ કદાચ મા મને આ બધી વાતો અજાણ રાખવા માંગતી હતી. પાડોશીઓ પાસેથી સાંભળ્યું હતું કે મારા પિતાએ પછી બહાર જઈને કોઈ ગોરી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને તેમના બાળકો પણ ત્યાં જ ઉછેરી રહ્યા હતા, જે તેમના પછી બસ તેમની મા સુધી જ રહ્યા હતા. ભલા આ લોકોને શું લેવા દેવા હતા પપ્પાના પાટલા પરિવાર કે સંબંધોથી? હવે મને પણ સમજાયું હતું કે માએ તો ઠીક જ કર્યું હતું મને આ વાતોથી અજાણ રાખીને, કારણ કે મારી પહોંચતી એ બધું ઘણું દૂર હતું અને પિતા વિશે જાણવાની મારી ઈચ્છા પણ ત્યારે જ ખતમ થઈ ગઈ હતી જ્યારે હું તેમની હકીકત જાણી ચૂક્યો હતો. મારા દિલથી હવે એ બોજ ઉતરી ગયો હતો અને હું મારું સર્વસ્વ મારી માને જ સમજવા લાગ્યો હતો. મા પછી જે મારા દિલની સૌથી નજીક હતું તે નમ્રતા હતી. નમ્રતા મારી જિંદગીમાં આવનારી પહેલી છોકરી હતી જેની સાથે મેં ખૂબ પ્રેમ કર્યો હતો. તે મારી સાથે કોલેજમાં ભણતી હતી અને તેના સિવાય મારો કોઈ મિત્ર ન હતો. આ દોસ્તી ક્યારે પ્રેમનું રૂપ લઈ લીધું અમને ખબર જ ન પડી. એટલો સમય સાથે ગાઢતા ક્યારે અમે બંને એકબીજાના આદી થઈ ગયા કે ભણતર પૂરું થયા પછી પણ અલગ રહેવું હવે બંને માટે અશક્ય થઈ ગયું હતું. નમ્રતાના આંખોમાં હંમેશા મોટા સપના હતા. તે મારી સાથે જિંદગી ગુજારવાના સુંદર સપના જોવા લાગી હતી. તે પણ મારી જેમ કોઈ અમીર ખાનદાનથી ન હતી, એટલે જ હંમેશા મને ખૂબ મહેનત કરવા અને પ્રગતિ કરવા માટે કહેતી. તે ઈચ્છતી હતી કે તેણે પોતાની જિંદગીમાં જે ખામીઓ જોઈ છે હું તે બધું પૂરું કરું, અને મેં પણ તેમને વચન આપ્યું હતું કે તેના માટે ચાંદ પર જમીન પર લાવવો પડે તો પાછો નહીં હટું. મેં તેને મારા સપનાની આંખોમાં લઈને તેને પૂરા કરવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ સફળતા પણ પછી ઘણી બલિદાનો પણ માંગે છે. મારે પહેલાં તો ખૂબ ધક્કા ખાવા પડ્યા હતા અને આ બધું જોઈને નમ્રતાએ પણ હિંમત હારી દીધી હતી. જ્યારે કે મને આશા હતી કે તે મારી હિંમત બનશે. પછી એક દિવસ તે મળવા આવી તો તેનું મોઢું જોઈને જ તેના દિલનો હાલ ખબર પડી રહ્યો હતો.
તે ખૂબ ઉદાસ હતી, કારણ કે પૂછ્યું તો તે રડતા રડતા બોલી કે મારો સંબંધ આવ્યો છે. હું આ વાત સાંભળતા જ તેના પર ગુસ્સે થઈ ગયો. તું આ વાત તારા હોઠ પર પણ કેમ લાવી? તો તે બોલી પડી, હું મારા માતા પિતાને નહીં રોકી શકું. મેં પૂછ્યું કેમ? તો આગળથી તેનો જવાબ મને નિરાશ કરી ગયો. તે બોલી કે સંબંધ સારો છે, તેઓ ખાતા પીતા ઘરના છે, હવે ના પાડવાનો કોઈ રસ્તો નથી, કારણ કે માતા પિતા હા કહીને બેઠા છે. મેં પૂછ્યું કે તારી કોઈ મરજી નહીં ચાલે કે? તો તે બોલી કે મારી મરજી પણ સામેલ છે. મને નથી લાગતું કે તું આગામી 10 વર્ષ સુધી પણ મુકામ સુધી પહોંચી શકીશ, અને હું મારી જિંદગી જીવવા માંગુ છું, ઘૂંટણી પડીને ગુજારવા નહીં. તે મને નિરાશાના વમણમાં એકલો છોડીને જતી રહી હતી, અને મારી જિંદગીમાં અંધકાર સિવાય કશું બચ્યું ન હતું. કોઈ કેવી રીતે આટલું સ્વાર્થી હોઈ શકે એ વિચારીને હું તૂટવા લાગ્યો હતો. એ જ હતો સહારો હતો મારા એકલતાનો, જેના સહારે મેં મારા બાપ સુધીની કમીઓને ભૂલાવી દીધી હતી. પરંતુ તે અમીરીની પાછળ ભાગી રહી હતી. મને તેના જવાનો દુઃખ તો ઘણો હતો, પરંતુ મને વધારે દુઃખ એ વાતનો હતો જેના કારણે તે મને છોડીને જઈ રહી હતી, અને તે કારણ હતું પૈસા. તે માત્ર પૈસા માટે મને છોડીને જઈ રહી હતી. તે આટલી ભૌતિકવાદી હતી. મને આ વાતનો અહેસાસ થઈ ગયો હતો, પરંતુ જનારને ક્યારેય રોકી શકાતો નથી. મેં પણ તેને મારી જિંદગીમાંથી જવા દીધી હતી. એ અલગ વાત છે કે મારા જીવનનો ઢંગ બદલાઈ ગયો હતો. મારા દિવસ રાત બદલાઈ ગયા હતા. મારા વિચારોનું કેન્દ્ર બદલાઈ ગયું હતું. મારા નજીક પૈસા હાંસલ કરવા ક્યારેક પહેલી પ્રાથમિકતા ન હતી રહી. કદાચ એ જ મારી જિંદગીનો સૌથી મોટો ગુનો સાબિત થયો હતો. મારી પહેલી પસંદગી હંમેશાથી જ બીજાઓનું ધ્યાન રાખવું અને તેમની ઇજ્જત કરવી, તેમની સાથેથી પ્રેમથી વર્તવું, જરૂરિયાતના સમયે કોઈની મદદ કરવી. આ બધી વસ્તુઓ મારી પસંદગીઓમાં સામેલ હતી, જેનું આજના સમયમાં કોઈ મહત્ત્વ નથી. બીજાઓની મદદ કરવા માટે મારો આરામ પણ નહોતો જોતો, અને તેનાથી જ જે મને આધ્યાત્મિક શાંતિ મળતી હતી તે વર્ણનથી બહાર છે. એ જ શાંતિને કારણે હું નમ્રતા વગર પણ જીવી રહ્યો હતો. પરંતુ જ્યારે નમ્રતા મને છોડીને જતી રહી તો મને સમજાયું કે જિંદગીમાં પૈસા રૂપિયા પણ ખૂબ જ જરૂરી છે. આ એક એવી હકીકત છે જેનાથી માણસ નજર નથી ફેરવી શકતો. મેં પણ દુનિયા સાથે ચાલવાની કોશિશ કરી હતી, અને મેં પણ આ હકીકતને સ્વીકારી લીધી હતી. દિવસ રાત મહેનત કરવા લાગ્યો હતો. હું આ દુનિયામાં એકલો હતો. મારી પાસે મારી મા સિવાય બીજું કોઈ ન હતું, પરંતુ આખી દુનિયા નમ્રતાની જેમ સ્વાર્થી પણ ન હતી. મારી જિંદગીમાં પ્રેમ સિવાય પણ કેટલાક વફાદાર મિત્રો અને દુઃખ સુખના સાથીઓ હતા, જેના માટે મેં પણ ઘણી વખત પોતાને રજૂ કર્યો હતો. મેં ખૂબ મુશ્કેલીથી MA પૂર્ણ કર્યું હતું, અને ત્યારબાદ નોકરી માટે ધક્કા ખાધા, પરંતુ મને ક્યાંય પણ નોકરી ન મળી રહી હતી. પછી મેં મારા એક મિત્ર પાસેથી થોડા પૈસા ઉધાર લીધા અને ભગવાનનું નામ લઈને એક નાનો ધંધો શરૂ કરી દીધો હતો. મને દિલમાં ખૂબ ડર લાગી રહ્યો હતો. મને ડર હતો કે જો મારો આ ધંધો નહીં ચાલે તો ક્યાંક એવું ન થાય કે મને નુકસાન થઈ જાય અને આ પૈસા પણ મારે ભરવા પડે. જો એવું થઈ જાય તો મારા માટે ખૂબ મુશ્કેલી બની જાય. પરંતુ એક તૂટેલો માણસ ફરીથી સફળ થવા લાગ્યો હતો. જ્યાં નુકસાનનો ડર હતો ત્યાં જ મને ધંધાનું જોખમ પણ લેવું પડ્યું હતું, કારણ કે તેના સિવાય કોઈ રસ્તો નહોતો. ઈશ્વરની કૃપા એવી થઈ કે ઈશ્વરે મારા ધંધામાં બરકત નાખી દીધી, અને હું હવે દિવસ બમણી રાત 4 ગણી પ્રગતિ કરવા લાગ્યો હતો. મારી જિંદગીમાં એ ન રહી જેને હું આ બધું કરીને બતાવવા માંગતો હતો, જેના માટે હું દુનિયાની દોલત પગ નીચે લાવવા માંગતો હતો. તે ખૂબ જ જલ્દી બાજ નીકળી ગઈ હતી, પરંતુ મારા દિલમાં હજુ પણ ક્યાંક તેનું સ્થાન બાકી હતું. જ્યારે મારો ધંધો ચમકવા લાગ્યો તો દરેક માની જેમ મારી માના દિલમાં પણ મારા સાથે માથે શહેરો સજાવાનું સપનું જાગ્યું, અને તે જલ્દીથી ઘરમાં વહુ લાવવા ઈચ્છતી હતી. વ્યક્ત કરવા લાગી કે આ વાત મારા દિલ પર પહાડ તૂટી પડ્યા.
હું લગ્નનું વિચારતા જ નમ્રતાના વિચારોમાં પાછો જતો રહેતો. કામ દરમિયાન ક્યારેક જો મને તેનો વિચાર આવતો તો પછી કલાકો સુધી એક જ જગ્યાએ બેસી હું તેના વિશે જ વિચારતો રહેતો. તેનું હસવું, બોલવું, મારી સાથે ફરવું, દરેક વસ્તુ મને યાદ આવતી તો હું તરફડી જતો. જે કંઈક તેને મારી સાથે ઈચ્છ્યું હતું તે દરેક વસ્તુ મારી પાસે આવી ગઈ હતી, પરંતુ તે પોતે તો દૂર થઈ ગઈ હતી. જ્યારે માએ મને મારી પસંદ વિશે પૂછ્યું તો સૌથી પહેલો વિચાર નમ્રતાનો જ આવ્યો હતો. પણ નમ્રતા તો ક્યારની કોઈ બીજા સાથે લગ્ન કરી ચૂકી હતી. તે મને બરબાદ કરીને જતી રહી હતી, પરંતુ હું હવે એ કાબિલ હતો કે કોઈ પણ છોકરી મારી સાથે ચાલી આવવા પર રાજી થઈ જાત. પણ હવે તો તેના વિશે વિચારવો પણ ગુનો હતો. મેં મારી મા પર બધી વાત નાખી દીધી અને તેમણે કહ્યું કે જ્યાં તમને સારું લાગે ત્યાં તમે મારા લગ્ન કરી દો. હું લગ્ન પણ મારા ખાતર જ કરવા માંગતો હતો. તેમણે પણ મારા ખાતર એક ઉંમર એકલતામાં ગુજારી દીધી હતી. હવે તેમનો પૂરો હક બને છે કે ઉંમરનો થોડો ભાગ ખસતું રમતું જ ઘર જોઈએ. તેમના બધા સપના જ મારાથી જોડાયેલા હતા. માએ પાડોશીની એક છોકરી મારા માટે પસંદ કરી હતી. તેમના કહ્યા મુજબ મારા માટે તેનાથી સારો કોઈ સાથી ન હોઈ શકે. તે છોકરી ખબર નહીં કેમ માને એટલી પસંદ હતી, પરંતુ મારું દિલ જાણતું હતું કે મારા માટે ખુશીઓ લાવવાવાળી સાથે માત્ર અને માત્ર નમ્રતા જ બની શકે છે. પરંતુ પછી હું રાજી થયો હતો અને માએ પોતાની પસંદગીની છોકરી સાથે મારા લગ્ન કરી દીધા. તે ખૂબ ગરીબ ઘરની પણ સમજદાર છોકરી હતી. હું ઘણા દિવસો સુધી તેને મારી પત્નીનો દરજ્જો ન આપી શક્યો હતો, પરંતુ તે છોકરી દિવસ રાત મારી અને માની સેવામાં સમય પસાર કરવા લાગી હતી. ત્યારે તેના મોઢા પર એક શબ્દ પણ ફરિયાદનો આવ્યો ન હતો. પછી એ જ અદા પર હું તેની નજીક આવવા લાગ્યો હતો અને તે ખૂબ જ સારી આદ માલિક હતી. થોડા દિવસોમાં તેણે મારું દિલ જીતી લીધું હતું અને હું માની પસંદગીની પ્રશંસા કર્યા વિના રહી શક્યો નહીં. મને અહેસાસ થવા લાગ્યો કે માતા પિતા દ્વારા લેવાયેલો નિર્ણય પણ સારા માટે જ હોય છે. મને ફરી એકવાર વિચાર આવ્યો કે કદાચ નમ્રતાના માતા પિતાએ પણ તેના માટે તે સમયે યોગ્ય નિર્ણય લીધો હતો. ખરેખર મા બાપ પોતાના બાળકો માટે વધુ સારો નિર્ણય કરે છે. તે પોતાની જિંદગીમાં ખુશ હતો. એવું વિચારીને હું શાંત થવા લાગ્યો હતો. મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું અને આ સમય દરમિયાન મારી પત્નીએ મારા ઘરને સ્વર્ગનું બીજું રૂપ બનાવી દીધું હતું. બસ હવે આ ઘરમાં એક જ કમી હતી કે હું હજુ સુધી સંતાનની ખુશીથી વંચિત હતો. મારી માને પૌત્ર પૌત્રીઓને ખવડાવવાનો ખૂબ શોખ હતો અને તે દર વખતે બેસીને આ ઈચ્છા વ્યક્ત કરતી હતી. મેં આ વાત મહેસૂસ કરી હતી કે મારી પત્ની પણ આ કારણે ખૂબ જ પરેશાન હતી. હું તેને દિલાસો આપતો હતો કે હજુ લગ્નને એટલો સમય નથી થયો, તું ખોટા કારણથી આટલી વધારે પરેશાન થઈ રહી છે. જ્યારે ભગવાનનો હુકમ થશે તો સંતાન થઈ જશે. એ જ દિવસોમાં મારા એક કોઢિકતા મને પોતાના ધંધામાં ભાગીદારીની ઓફર આપી, જે મેં સ્વીકારી લીધી હતી અને મારો પોતાનો ધંધો પણ ખૂબ મોટે પાયે ફેલાઈ ગયો હતો. આ બધું મારી પત્ની અને માના આશીર્વાદનું કમાલ હતું અને ચોક્કસપણે આ મારી પત્નીનું નસીબ હતું, જેના આવવાથી મારી પ્રગતિ પર પ્રગતિ થઈ રહી હતી. તે મારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ હતી. જ્યાં હું પાટલા બધા દુઃખો ભૂલી ગયો હતો, તેના આવતા જ મારો ધંધો પણ આકાશથી ઊંચાઈનો સ્પર્શ કરવા લાગ્યો હતો અને હવે આ ભાગીદારી મને ઘણો નફો આપવાવાળી હતી. ચોક્કસપણે મારી દોલત લાખો કરોડોથી આગળ નીકળીને અબજોમાં પહોંચવાની હતી. છતાં પણ હું તેને મારી કોઈ કમાલ ન હોય તો સમજતો. આ તો બધું કુદરત તરફથી મદદ હતી, જે દિવસ રાત વધારો થઈ રહ્યો હતો. મેં હવે તે મહોલ્લો છોડીને એક સારા વિસ્તારમાં ઘર લીધું હતું અને જિંદગીને નવી રીતે જીવવા લાગ્યો હતો. હું ધીમે ધીમે નમ્રતાને ભૂલવા લાગ્યો હતો. તેની યાદ મટવા લાગી હતી અને હું વિચારતો હતો કે તે પણ હવે મને ભૂલી ગઈ હશે.
હવે મને મારી પત્ની અને આ જિંદગી વધારે ગમવા લાગી હતી. મારી પત્ની ન તો સીરતમાં અને ન તો રૂપમાં તેનાથી કોઈ રીતે ઓછી હતી. અને સૌથી મોટું વાત જે હતી તે એ હતી કે મારી મા અને ઘરને તેણે ખૂબ જ સારી રીતે સંભાળી રાખ્યા હતા. પણ એક દિવસ મારા મિત્ર અને બિઝનેસ પાર્ટનરની ઓફિસમાં મને નમ્રતા જોવા મળી. તે કોઈ જરૂરિયાતમંદની જે ફાઇલ પોતાના હાથમાં પકડી ઇન્ટરવ્યૂ માટે લાઇનમાં ઊભી હતી. લોકોની વચ્ચે ખૂબ જ પરેશાન હાલતમાં બેઠી હતી. મને તેને જોઈને મોટો ઝાટકો લાગ્યો. પરંતુ વધારે આશ્ચર્યની વાત એ હતી કે તેના લગ્ન તો કોઈ સાથે થઈ ગયા હતા અને તે પણ સારા એવા અમીર લોકોમાં હતો. પછી તેને આ સામાન્ય નોકરીની શું જરૂર પડી હતી? જે આ રીતે ઓફિસમાં લાગેલી લાઇનમાં તે અપમાનિત થઈ રહી હતી. હું એક બાજુ પર બેસીને તેને જોવા લાગ્યો. તેની આ હાલત જોઈને હું હેરાન રહી ગયો. તેના વાળ વિખરાયેલા હતા, ચહેરા પરની જગ્યાએ નિસ્તેજપણું હતું અને તે નમ્રતા આ તો ક્યાંયથી પણ નહોતી લાગી રહી જેને હું જાણતો હતો, જેનાથી મેં પ્રેમ કર્યો હતો. આ તો કોઈ બીજી જ છોકરી હતી જે ખૂબ જ પરેશાન હાલ હતી, ખૂબ જ ઉદાસ હતી અને દુઃખોથી મારેલી લાગી રહી હતી. હું નમ્રતાની નજીક જઈને તેની સાથે વાત કરવા ઈચ્છતો હતો અને તેને પૂછ્યું કે શું થયું છે તારી સાથે? તારી હાલત કેવી થઈ? શું તારો પતિ તારી સાથે ઠીક નથી? અને તારા સાસરિયાવાળા તેમનું વર્તન કેવું છે? તારી સાથે બધું ઠીક તો છે ને? હું તો તેને જોઈને ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને પછી એક જ સમયે કેટલાય સવાલો મેં તેને કરી લીધા. તે મારી વાત સાંભળીને રડવા લાગી હતી. હું તેને સાથે લઈને તરત જ ઓફિસની અંદર આવી ગયો હતો. તે મારો પહેલો પ્રેમ હતો જેને મેં ચાંદ તારા લાવી આપવાના વચન આપ્યા હતા. આ હાલતમાં તેને જોઈ જવું મારા માટે શક્ય નહોતું અને મેં તેને ખુરશી પરથી બેસાડીને તેના માટે કોલ્ડ ડ્રિંક મંગાવી હતી. તે મારા હાથથી કંઈ પણ લેવામાં ખૂબ ખચકાતી હતી. કદાચ મારા સાથીના તેના ખરાબ વર્તન પર તેને પસ્તાવો હતો, જેના કારણે તે શરમ અનુભવી રહી હતી અને પછી તે પોતાના પસ્તાવાનો એકરાર કરવા લાગી હતી. તેણે મને છોડીને જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા તે વ્યક્તિ છેતરપિંડી કરનાર નીકળ્યો હતો. તે પણ કોઈ દોલત સંપત્તિનો માલિક ન હતો. તે એક મજૂર વર્ગનો વ્યક્તિ હતો. ભાડાની ગાડી, ભાડાનું મકાન, ખોટું બેંક બેલેન્સ બતાવીને તે લોકોએ નમ્રતા અને તેના માતા પિતાને મૂર્ખ બનાવ્યા હતા. વાત જો અહીં સુધી પણ રહેતી તો ઠીક હતું, પણ તે ખૂબ જ અય્યાસ પ્રકૃતિનો માલિક હતો, જેના ઝાડમાં ફસાવાળી નમ્રતા કોઈ એકલી છોકરી ન હતી. તે રોજ અનેક છોકરીઓ સાથે આવા ધોખા કરતો હતો, પણ બદનસીબીથી નમ્રતાના તેની સાથે લગ્ન થઈ ગયા અને તેના ઘરવાળાનું વર્તન પણ નમ્રતા સાથે ખૂબ જ ખરાબ હતું. આખો દિવસ તેનાથી ઘરનું કામ કરાવતા રહેતા. ન તો તેની કોઈ ઇજ્જત હતી અને ન તો તેનાથી કોઈ પ્રેમ કરતા હતા, બલકે નોકરોથી પણ ખરાબ વર્તન તેની સાથે ત્યાં કરવામાં આવતું હતું. અને સૌથી વધારે તકલીફદાયક વર્તન જ તેના પતિનું હતું. તે રોજ રાત્રે નશો કરીને આવતો હતો અને તેને ખરાબ રીતે મારતો હતો અને પીટતો હતો. તેના કહેવા મુજબ પહેલાં તો તે આ બધું સહન કરતી રહી, પણ પછી ધીમે ધીમે પાણી માથા ઉપર જવા લાગ્યું અને જ્યારે તેમના અત્યાચારોની હદથી વધવા લાગ્યા તો તેને એક દિવસ પોતાના મા બાપને એક વાત તો કહેવું જ પડ્યું. મા બાપથી પોતાની દીકરીની તકલીફ સહન ન થઈ અને તેમણે છૂટાછેડા લઈ લીધા અને તે છેલ્લા કેટલાક મહિનાથી પોતાના મા બાપના ઘરે હતી. પછી આમ ઘરમાં રહેતા તે દિવસે દિવસે પોતાની બરબાદી વિચારીને માનસિક રોગી બનવા લાગી. તો ક્યાંક નોકરી કરવાનો વિચાર આવ્યો, જે સમયની જરૂરિયાત પણ હતી. જ્યારે મને આ બધું ખબર પડી તો મેં દુઃખથી મારી આંખો બંધ કરી લીધી. મને ખૂબ જ દુઃખ થયું હતું, જે વર્ણનથી બહાર હતું. હું તેના દુઃખમાં ડૂબી ગયો હતો અને વિચારી રહ્યો હતો કે જો મેં હજુ સુધી લગ્ન ન કર્યા હોત તો હું હજુ પણ નમ્રતાને પોતાની બનાવી શકત. તે જ તો મારું સૌથી મોટું સપનું હતું. આ દોલત, આ હોદ્દો,
મેં તેના માટે જ તો હાસિલ કરવા ઈચ્છતો હતો, પરંતુ તે મને એક મોકો આપતી અને આ ખોટા માણસ સાથે લગ્ન કરવામાં આટલી ઉતાવળ ન કરતી તો આજે મારી દુનિયાની માલિક તે હોત અને હું આજે પણ તેની ગુલામીમાં પોતાનું માથું નમાવત, ખુશી મહેસૂસ કરત. પરંતુ અફસોસ તે ખૂબ જ જલ્દી નીકળી ગઈ હતી. મેં પછી તેને પોતાની જ ઓફિસમાં નોકરી આપી દીધી હતી. આ રીતે તેના ઘરનો ખર્ચ પણ ચાલવા લાગ્યો હતો, કારણ કે તેના પિતા હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા અને મા પણ બીમાર રહેવા લાગી હતી. આવા સમયે બધી જવાબદારી તેના માથે હતી. તે સામે રહેવા લાગી તો મારા જૂના જજબાતો ફરીથી જાગવા લાગ્યા. તેનો પ્રેમ જેને મેં દિલના કોઈ અજાણ્યા ખૂણામાં દફન કરી દીધો હતો તે ફરીથી જીવંત થતો હતો અને હું ઘણા દિવસોથી તેના વિચારોમાં ખોવાયેલો હતો અને ખૂબ જ પરેશાન હતો. તે આખો દિવસ મારી આંખો સામે રહેતી અને મારો સૂતેલો પ્રેમ જાણે જાગી ગયો હતો. મારી સ્થિતિ મારી પત્નીએ ખૂબ જ જલ્દી નોંધી લીધી હતી. હું ન ઈચ્છવા છતાં પણ નમ્રતાના વિચારોમાં ફરીથી ખોવાવા લાગ્યો હતો. ઘરે આવતો તો કઈ વસ્તુમાં દિલ ન લાગતું હતું. તેની મજબૂરીઓ મને પરેશાન કરી મૂકતી હતી. તે પણ પોતાની દરેક વાત ફરીથી મને ફોન કરીને કહેવા લાગી હતી. તેને કોઈ ફરક ન હતો પડતો કે ઘરમાં મારી પત્ની પણ છે. ઓફિસમાં પછી પણ તે મારા સંપર્કમાં રહેવા લાગી હતી અને પછી મારી પત્ની બધું સમજવા લાગી. આ તે સ્ત્રી હતી જેણે દરેક હાલમાં મને સમજ્યો અને સંભાળ્યો હતો, જેણે પોતાની દરેક જરૂરિયાતને બાજુ પર રાખીને મારી વાતોને, મારી જરૂરિયાતોને પ્રાથમિકતા આપી હતી અને આખરે તે મને આગ્રહ કરવા લાગી કે હું તેને મારી પરેશાની વિશે જણાવું અને પછી મેં તેને બધું સાચું કહ્યું, દરેક વસ્તુ વિશે માહિતગાર કરી. શરૂઆતથી લઈને અત્યાર સુધી નમ્રતા અને મારી બધી દાસ્તાન સંભળાવી. મારી મૂંઝવણ મેં તેની સામે રાખી દીધી હતી, પરંતુ જે તેનો જવાબ હતો તે મને હેરાન કરી ગયો અને હું વિચારી રહ્યો હતો કે કોઈ સ્ત્રીનું આટલું મોટું દિલ કેવી રીતે હોઈ શકે. એકવાર ફરી તે મારી નજરોમાં ખૂબ ઊંચું સ્થાન હાસિલ કરી ચૂકી હતી. તેણે મને કહ્યું કે જો તમે હજુ પણ તેનાથી પ્રેમ કરો છો તો તેને અપનાવી લો, તેની સાથે લગ્ન કરી લો. હું તેની વાત પર હેરાન રહી ગયો. તે મારી માની પસંદથી આ ઘરમાં આવી હતી અને મારી માને પોતાની માં સમજવા લાગી હતી. એટલે જ પછી મેં મારો મામલો મને જણાવ્યો હતો તો તે ચૂપ રહી ગઈ અને મને કહેવા લાગી કે જો તું તારી બંને પત્નીઓમાં ન્યાય કરી શકે છે તો લગ્ન કરી લે. માએ પણ મારા પ્રેમની તૃપ્તાને પામી લીધી હતી, એટલે જ મને રોકી ન શકી અને બોલી કે હું કોણ હોઉં છું તમને એનાથી રોકવાવાળી. બસ નવી પત્નીના ચક્કરમાં જૂની પત્નીને ભૂલી ન જાતો. એ યાદ રાખજે કે પહેલો હક તો તારો એના પર જ હશે. મેં શીતલને હંમેશા પહેલી પસંદગી આપવાનું માને વચન આપ્યું હતું અને પછી એ ખુશખબરી નમ્રતાને આપવા માટે ફોન કર્યો હતો. એ તો જાણે એ જ ઇંતજારમાં હતી કે ક્યારે મારો સંદેશો મળે અને તન મનથી પોતાને મારા હવાલે કરી દે. ગરીબીની મજબૂરીનો એક તરફ પણ પ્રેમ તો એણે પણ મારાથી તૂટીને કર્યો હતો. થોડા દિવસોમાં તમામ મામલાઓ નક્કી કર્યા પછી મેં મા અને શીતલની હાજરીમાં નમ્રતા સાથે લગ્ન કરી લીધા હતા. એ મારા સપનાની દુલ્હન હતી, જેને મેં મારી જિંદગીમાં લાવવા માટે કેટલીક દુઆઓ માંગી હતી અને આજે મારી બધી દુઆઓ રંગ લાવી હતી. નમ્રતા સાથે લગ્ન કર્યા પછી મને એવું લાગ્યું હતું જેમ મેં મારી ખોવાયેલી ખુશીઓ મને પાછી મળી ગઈ હોય, જેમ મેં આખી દુનિયાની ખુશીઓ પામી લીધી હોય. એ મારી લાડકી પત્ની બનીને રહેવા લાગી હતી. એને સારી રીતે મારું દિલ જીતતા આવડતું હતું. મારા દિલના દરેક તારથી એ વાકેફ હતી. એના પ્રેમમાં એટલો અસર હતો જે એને ખોયા પછી ફરીથી મારા દિલનું એ સ્થાન હાસિલ કરી લીધું હતું. એ ક્યારેય મારા ઓફિસમાં ફક્ત એક વર્કર તરીકે કામ કરી ચૂકી હતી અને હવે પણ મારી સાથે ઓફિસ જતી હતી, પણ હવે વર્કરની હેસિયતથી નહીં બલકે ત્યાંના માલિકની હેસિયતથી. અને એ ધીમે ધીમે પોતાની જિંદગીમાં પાછી આવવા લાગી હતી અને એ મને મારી જૂની નમ્રતા જેવી
લાગવા લાગી હતી અને હું ખુશ હતો કે પોતાના દુઃખોને ભૂલીને ખુશ રહેવા લાગી હતી. હું એ ખુશ જોઈને જ ખુશ રહેવા લાગ્યો હતો અને મને ખબર પણ ન પડી કે અજાણતા જ હું મારી પહેલી પત્નીને નજરઅંદાજ કરવા લાગ્યો હતો. મારો પ્રેમ પોતાની જગ્યાએ પણ શીતલને ખૂબ ઓને નજર અંદાજ ન કરી શકાય. જો એ પરવાનગી ન આપતી તો કદાચ નમ્રતાને લાવવાની મારી હિંમત ન થઈ હોત અને ના જ એની મરજી વગર મને આની પરવાનગી મળત. નમ્રતાને અહીં સુધી લાવવામાં શીતલનો પણ ઘણો મોટો ફાળો હતો. નમ્રતા મારા દિલની સાથે સાથે ઓફિસ અને ઘરમાં પણ કબજો કરવા લાગી હતી. એ મારા પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ હતી કે મને નવાઈ નમ્રતાના વર્તનથી હતી. એને મારી પહેલી પત્ની સાથે વાત કરવી, બોલવું ગમતું ન હતું. એ ઈચ્છતી હતી કે હું ફક્ત અને એનો થઈને રહું. શરૂઆતથી જ એવી હતી, દરેક વસ્તુ પર હક જતાવનારી, મારા દિલ પર પણ રાજ કરતી હતી. એના માટે એ અભિમાની થવા લાગી હતી. મારા બીજા લગ્નને પણ 2 વર્ષનો સમય થઈ ગયો હતો, પણ નમ્રતાને મારી પહેલી પત્નીનું હોવું હવે સહન ન થતું. એ ખુલ્લેઆમ શબ્દોમાં મને કહેતી કે એને છોડી દઉં, હું તને એની સાથે ભાગીદાર નહીં કરી શકું. હું એને સમજાવીને થાકી ગયો હતો કે એ મારી પહેલી પત્ની હતી અને હું એને છોડી શકું એમ ન હતું. અને એમાં એવી તો કોઈ વાત પણ ન હતી જેના કારણે એને જમાનાની ઠોકરો ખાવા માટે છોડી દેવામાં આવત. જે મારા પિતાએ મારી મા સાથે કર્યું હતું, હું ભલા કેવી રીતે એ વાતને રિપીટ કરી શકતો હતો? એ પણ શીતલ જેવી માસૂમ સ્ત્રી સાથે. નમ્રતા ભણેલી ગણેલી છોકરી હતી અને મારાથી ખૂબ જ પ્રેમ કરતી હતી. એ દરેક રીતે પરફેક્ટ હતી, પણ હું આવી રીતે કોઈની જિંદગી બરબાદ ન કરી શકતો હતો. પણ નમ્રતાનો આગ્રહ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો હતો. એ મારી સાથે એકલા જિંદગી ગુજારવા ઈચ્છતી હતી. મારા દિલ અને ઘરમાં પોતાના સિવાય કોઈ બીજું સહન ન હતું. ઘણીવાર એ પોતાની નાની વાતને લઈને મારાથી નારાજ થઈ જતી હતી અને એને નારાજ જોઈને મારો જીવ નીકળવા લાગતો હતો. હું દિલના હાથે ઘણો મજબૂર હતો, પણ શીતલ સાથે કોઈ અન્યાય કરવાનો તો હું ક્યારેય વિચારી પણ ન શકતો હતો. હું એ જ કશ્મકશમાં ખૂબ પરેશાન પર રહેવા લાગ્યો હતો. એ જ દિવસોમાં મારે કામના સિલસિલે ઉત્તરીય ઇલાકામાં જવું પડ્યું. આ સફર મારો મિત્રો અને બિઝનેસ પાર્ટનર સાથે હતો અને એના મુજબ અમને ખૂબ મોટી ડીલ મળવાની હતી, એટલે ઇનકારીનો કોઈ સૂરતનો બનતી ન હતી. અમે ત્યાં પહોંચીને અમારું કામ ખતમ કરી લીધું હતું. મારા દિમાગમાં ફરીથી નમ્રતાની જીભનો ખ્યાલ આવવા લાગ્યો હતો, જે વિચારીને હું ઘરે જવાથી પણ ડરવા લાગ્યો હતો. તે કહી રહી હતી કે પાછા ફર્યા પછી તે ચોક્કસ શીતલને ઘરમાંથી કાઢી દેશે. એણે જીદ પકડી લીધી હતી. એની આ બાળક જેવી વાતો મને પરેશાન કરતી હતી. કામ પછી મેં ત્યાં ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો, કારણ કે પોતાના દિમાગથી પરેશાન નિશાની કંઈક ઓછી કરવા માંગતો હતો. એ દિવસે હું શેર કરી રહ્યો હતો જ્યારે મારા દોસ્તનો એક જરૂરી કોલ મળ્યો અને એને અચાનક પાછા જવું પડ્યું. મને આ ઇલાકો ખૂબ જ ગમ્યો હતો, એટલે મેં વધુ 2 દિવસ રહીને નમ્રતાની વાત પર ગંભીરતાથી વિચારવાનું હતું અને એને કેવી રીતે મનાવી છે એ નક્કી કરવાનું હતું. સતત પરેશાનીના કારણે હું ગુંગરામણ મહેસૂસ કરવા લાગ્યો અને આવતીકાલે પાછા ફરતા પહેલાં હું અહીંના ઘણા નજારા જોવા માંગતો હતો. એ દિવસે સવારે હું શહેર માટે નીકળ્યો હતો. આ વાત પણ સાચી છે કે આટલા સુંદર નજારા જોઈને હું મારી બધી પરેશાનીઓ ભૂલીને અહીં જ મજા લેવા લાગ્યો હતો. આવતી સવારે મારે પાછા ફરવાનું હતું અને આજે હું રાત સુધી ફરવા માંગતો હતો. મોજ મસ્તી, નજારાઓની સુંદરતામાં ખબર જ ન પડી કે ક્યારે રાત થઈ ગઈ અને હું હોટેલથી ઘણો દૂર નીકળી ગયો. પછી તો એકદમથી મોસમનો મિજાજ જ બદલાઈ ગયો હતો. કડકતી ઠંડીમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને મારે હોટેલ કોઈ 2 કલાકના અંતરે હતી. કોઈ સવારે મળવી પણ મુશ્કેલ હતી, કારણ કે રસ્તામાં ઢેર બરફ જામી ગયો હતો.
થોડીવાર આમ જ પલળ્યા પછી ઠંડીથી મારો હાલ બેહાલ થઈ ગયો હતો. મેં થોડી દૂર ચાલીને ઘરમાં આશરો લેવા માટે દસ્તક દીધી, કારણ કે હવે ઠંડી મારી સહન શક્તિથી વધી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે જો 2 મિનિટ વધુ પલળીશ ને તો આવું જ કંઈક થશે. એક વાત મેં વધુ 2 વાર જોરથી દરવાજો ખખડાવ્યો હતો. એક છોકરીએ પછી અંદરથી આવીને દરવાજો ખોલ્યો અને મને જોઈને પરેશાન થઈને દરવાજો બંધ કરવા લાગી. મેં મોસમનો જણાવીને આશરો માંગ્યો તો એ મને આશરો આપવાથી ખચકાઈ રહી હતી. ત્યાં ફક્ત એ 2 સ્ત્રીઓ જ હતી જે ઘરમાં એકલી હતી, પણ મને આસપાસ કોઈ બીજું ઘર પણ નજાર દેખાતું આવી રહ્યું. પછી મોસમનો મિજાજ જોઈને એમણે મને ઘરમાં દાખલ થવા દીધો અને એક રૂમ રહેવા માટે આપી દીધો. આ કબીલાઈ લોકો હતા અને એમની માં અમારા લોકોથી ખૂબ અલગ હોય છે. કોઈ પારકા પુરુષને ઘરમાં દાખલ કરવા પણ અહીં પાપ સમજવામાં આવે છે. છતાં પણ એમને મારી હાલત પર દયા આવી હતી. બીજા દિવસે એક શોરના અવાજથી મારી આંખ ખુલી હતી. જ્યારે મેં રૂમની બહાર નીકળીને જોયું તો અહીં ઘણા બધા કબીલાઈ લોકો ભેગા હતા. તેઓ મારા પર જાત જાતના આરોપ લગાવવા લાગ્યા કે 2 એકલી અનાથ છોકરીઓના ઘરમાં આખી રાત એકલો પુરુષ રહ્યો છે. કોઈ કહી રહ્યું હતું કે પોલીસને બોલાવવામાં આવે તો કોઈ મારી સાથે એ છોકરીઓને પણ સજાની ધમકીઓ આપવા લાગ્યો હતો. એ બંને માસૂમ છોકરીઓ જે એકબીજાની કઝિન પણ હતી ફક્ત રડી રહી હતી અને એકબીજાને કહી રહી હતી કે હવે આના પાપની સજા અમને ફક્ત મોત મળશે. કારણ કે આ બધા લોકોનો મુદ્દો એ હતો કે હું અહીં ખોટી નિયતથી રોકાયો હતો ને મારી સજા એ હતી કે મારે કાં તો એ બંને સાથે લગ્ન કરવા પડશે કાં તો એ બંને સાથે આ દુનિયાથી જવું પડશે. પછી તો જીવ બચાવો જ સાચો નિર્ણય હતો. આ પરિસ્થિતિ મારા માટે ખૂબ જ ગંભીર થતી જઈ રહી હતી. મારા તો જો 100 મિત્રો હતા તો 100 દુશ્મનો પણ હતા. મીડિયા સુધી જો આ ખબર પહોંચી જાત તો મારી ખૂબ બદનામી પણ થઈ જાત. પછી સમયની ગંભીરતાને સમજતા મારે ચૂપચાપ એ બંને સાથે લગ્ન કરીને એમને મારા ઘરે લાવવી પડી. ઘરે પહોંચતા જ ઘરમાં તો જાણે કયામત આવી ગઈ હતી. મારી પહેલી પત્ની શીતલ અને માએ તો કોઈ ખાસ પ્રતિક્રિયા દર્શાવી નહીં, કારણ કે એ મારી મજબૂરી સમજી ગઈ હતી. પણ નમ્રતાએ ખૂબ વધારે શોર મચાવ્યો હતો. એણે મારી સાથે 2 પત્નીઓ વધુ જોઈને બેહોશીના દોડા પડવા લાગ્યા હતા. એ તો એ જ ઇંતજારમાં હતી કે પરત ફર્યા પછી શીતલને પણ પોતેથી દૂર કરી દો. પણ હવે તો ઉલટું થઈ ગયું હતું અને એ વાત પણ એણે ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. એ નારાજ થઈને પોતાના મા બાપના ઘરે જતી રહી. 3 પત્નીઓ હોવા છતાં હું એની કમી ખૂબ મહેસૂસ કરી રહ્યો હતો. આખરે મારી 4 લગ્નની વાત બહાર પણ થવા લાગી અને મારે ઘણા લોકોથી કડવી વાતો સાંભળવા પડી કે કદાચ હું સ્ત્રીઓનો શોખીન છું જે 1 થી વધુ પત્નીઓને રાખે છે. મને લોકોના વર્તન પર ખૂબ જ નિરાશા થઈ રહી હતી, કારણ કે આમે મારી જાતે ખુશી માટે નહીં બલકે મજબૂરી હેઠળ કર્યું હતું. ધીમે ધીમે જિંદગી સમાન થવા લાગી. નમ્રતા ખૂબ મુશ્કેલીથી માનીને પાછી આવી હતી અને પછી મેં એ ચારેયમાં ક્યારેય કોઈ ફરક કર્યો ન હતો. પોતાની બધી જવાબદારીઓને ખુશીથી પૂરી કરી રહ્યો હતો. મારા ઘરમાં કોઈ વસ્તુની તો કમી ન હતી, બધાને જ બરાબર મળ્યું હતું. પછી અચાનક મને એક એવી ખુશખબરી મળી જેણે મને હેરાન કરી દીધો હતો. સૌથી પહેલાં આ ખુશખબરી મને મારી પહેલી પત્નીએ આપી હતી કે એ માં બનવાની છે. આ વાતને 2-4 દિવસ જ થયા કે બાકી 3 પણ મને આ ખુશખબરી સંભળાવી અને હું હેરાનગીથી દંગ રહી ગયો કે આ 4 એકસાથે ગર્ભવતી કેવી રીતે હોઈ શકે. પણ જે પણ હતું એ મારા માટે ખુશીની વાત હતી. મારી માં મારી પહેલી પત્નીથી ખૂબ વધારે પ્રેમ કરતી હતી અને એની ખૂબ વધારે ફિકર કરતી હતી. મને અવારનવાર કહેતી હતી કે શીતલનું ધ્યાન રાખજે, એ ખૂબ સીધી સાદી છોકરી છે, જમાનાના ચાલ ચલનથી અજાણ છે.
હું માની વાતને હસીમાં ટાળી દેતો હતો. આ તો હું પણ માનતો હતો કે શીતલ ખૂબ વધારે સારી હતી. એ સૌથી વધુ મને સમજતી હતી અને મારી જરૂરિયાતોનું સૌથી વધુ ધ્યાન પણ એ જ રાખતી હતી. એક વાત જે મેં નોંધી હતી, નમ્રતા સૌથી વધુ ઈર્ષા સાથે બનતી હતી. ઈશા પણ મારી પત્ની હતી, જેને હું એની કઝિન સાથે પરણાવીને લાવ્યો હતો. અને મને આ વાત પર ખૂબ વધારે નવાઈ લાગી હતી કે ઈશા પણ તો એની સોતન જ હતી. બાકી બંને સાથે તો એ વાત કરવાનું પસંદ કરતી ન હતી અને એની સાથે એટલું વધારે જોડાણ હતું કે ગૌરમાં આ બંને સાથે દેખાતી હતી. જ્યારે કે શીતલ અને અંકિતા બંને સાદા અને ઓછું બોલનારા હતા. અંકિતા તો ઈશાની કઝિન પણ હતી, છતાં પણ એની કઝિને એને ફક્ત સોતનનો જ દરજ્જો આપ્યો હતો. અંકિતા અને શીતલ પાસે રહેતી હતી અને આ બંનેને વધારે વાતચીત કરતી હતી. ના જ કોઈ ફાલતુ પ્રવૃત્તિઓમાં મશગુલ જોવા મળતી હતી. માં પણ આ બંનેની તારીફ કરતા જ દેખાતી હતી. નમ્રતાએ ઓફિસમાં જવાનું છોડી દીધું હતું. તે ઘરના કામોમાં પણ કોઈ રસ દાખવતી ન હતી. બે પત્નીઓ વધુ આવવાથી એના સ્થાન પર પણ હવે કંઈક ફરક પડ્યો હતો. જે વાતોમાં શીતલ ધીરજ રાખતી હતી, જો માં નમ્રતાને ક્યારેય ઘરનું કામ કરવાનું કહેતી તો એ તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવીને આખો દિવસ રૂમમાં સૂઈ રહેતી હતી. મારા લગ્નની એના દિલ પર ઊંડી અસર પડી હતી. હું ચારે પત્નીઓ અને થનારા બાળકોનો ખૂબ ધ્યાન રાખતો હતો, જ્યારે કે શીતલ મારું ધ્યાન રાખવાના ચક્કરમાં પોતાને હેરાન કરતી હતી. એ એવી જ હતી, પોતાના હક વિચારોને આપનારી. એક દિવસ હું ઘરે આવ્યો તો માએ સીધા પોતાના રૂમમાં બોલાવી લીધો. એ ખૂબ વધારે ગુસ્સામાં લાગી રહી હતી. મેં એમને ગુસ્સાનું કારણ પૂછ્યું તો એ ભડકી પડ્યા. તું તારી પત્નીઓથી પૂછ. આ વખતે હું ચોંકી પડ્યો હતો, કેમ કે શું થયું છે? ઘરમાં બધું તો ઠીક તો છે ને? આ બીજી વાર થઈ રહ્યું છે. શીતલને બીજી વાર કોઈએ પાડવાની કોશિશ કરી છે અને તું જાણે છે કે મારી વહુ કેટલી સાદી અને સીધી છે. એ તો કોઈ પણ નથી કરતી, પણ હું એની સાથે કોઈ પણ અન્યાય સહન નહીં કરી શકું. એ આ હાલતમાં છે અને એ કોણ છે જેને નુકસાન પહોંચાડવા માંગે છે? ઘરમાં બહારથી તો કોઈ આવતું નથી, તો પછી આ તારી 3 પત્નીઓમાંથી જ કોઈ એકનું કામ છે. એમને શીતળથી પૂછ, સુખતાઈથી પૂછ કે આ હરકત કોણે કરી છે, નહીં તો પછી હું મારે હિસાબે પૂછીશ. માની વાત સાંભળીને હું પણ હકીકતમાં પરેશાન થઈ ગયો હતો. દેખીતી રીતે તો આ બધા સાથે રહેતા હતા અને અંદર ખાને એકબીજાના મૂળ કાપી રહ્યા હતા. આ વાત તો ખૂબ મોટી અને ખોટી હતી. એને રોકવી ખૂબ જરૂરી હતી, નહીં તો મારે એનાથી મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. મેં એ ત્રણેયથી પૂછ્યું, પણ જ્યારે નવરાતનો વારો આવ્યો તો તે રડવા લાગી. એ બોલી, તમે મારા પર શંકા કરી રહ્યા છો? તમને મારા પર વિશ્વાસ નથી? જો તમે મારાથી આવી રીતે વાત કરી રહ્યા છો? એના રડવાથી હું ખરેખર ગભરાઈ ગયો હતો અને ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. હું ક્યારેય એને રડતી જોઈ શકતો ન હતો અને આ વખતે પણ એવું જ થયું હતું અને હંમેશાની જેમ એને એ વાત મને ભૂલાવી દીધી જે હું એનાથી કરવાનો હતો. પણ પછી જલ્દી હકીકત મારા પર ખુલી ગઈ હતી. હું જાણી ગયો હતો કે ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે એ કેમ થઈ રહ્યું છે. આ વાત તરફ મારી માં ધ્યાન ન દોરાવતી તો મારું ધ્યાન કદાચ આ વાત તરફ ન જાત. શીતલનું ધ્યાન પછી હું અને માં બંને રાખવા લાગ્યા. માં એના પેટમાં પલવાવાળું પોતાનું બાળક ખૂબ વહાલું હતું. હું ખૂબ જ વધારે ઉત્સાહિત હતો કે હું એક સમયે 4 બાળકોનો બાપ બની જઈશ. મારા પહેલા લગ્નને 5 વર્ષનો સમય થઈ ગયો હતો અને 5 વર્ષથી હું સંતાનની નેમત માટે તરસી રહ્યો હતો. પણ હું ઈશ્વરની કૃપાથી નિરાશ બિલકુલ ન હતો. મને વિશ્વાસ હતો કે જલ્દી કે મોડી મારો ભગવાન મને જરૂર આપશે અને મારો વિશ્વાસ એવો કંઈ ખોટું પણ ન હતો. મારા ભગવાને મને ખૂબ વધારે નવાજ્યો હતો, જેને મેં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. આ ચારેયની ડિલિવરી પણ એક જ સાથે થવાની હતી, એટલે મેં એક હોસ્પિટલમાં વાત કરી લીધી હતી. મેં
આ ચારેયને ત્યાં ભરતી કરાવી દીધા હતા, કારણ કે શીતલની ડિલિવરી આજકાલમાં થવાની હતી અને ઘરમાં માં એકલી હતી. એ એમનું કેવી રીતે ધ્યાન રાખી શકત, એ શું કરી શકત? એટલે મેં સારું એ જ સમજ્યું કે એ લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવે. અને પછી એ દિવસે મને હોસ્પિટલથી કોલ આવ્યો કે તમારે 2 દીકરા પેદા થયા છે. મારી ખુશીનો તો કોઈ ઠેકાણો ન હતો. ખૂબ ભાગમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. આજે મને બાપ બનવાનું સુખ નસીબ થયું હતું. જો જોયું તો 13 લેડી ડૉક્ટર હતી. એ ખૂબ ગભરાયેલી હતી. એ હોસ્પિટલથી ભાગવાના ચક્કરમાં હતી. મને મારા વધુ 2 બાળકોના જન્મની રાહ હતી. એટલે હું લેડી ડૉક્ટરના રૂમમાં ગયો તો મને જોઈને એ રોકાઈ ગઈ અને પછી મને એક અંદરના રૂમમાં લઈ ગઈ અને કહેવા લાગી કે તમારી 2 પત્નીઓની ડિલિવરી થઈ જ, શીતલ અને અંકિતાની. જ્યારે તમારી 2 બીજી પત્નીઓએ કંઈક કહેતા અટકી ગઈ હતી. મેં એની તરફ સવાલભરી નજરે જોયું અને બોલ્યો કે તમે જે વાત કહી રહ્યા છો તમારી વાતને પૂરી કરો. મને ઘણા ખરાબ વિચારો આવવા લાગ્યા છે. શું થયું મારી બાકીની 2 પત્નીઓનું? એ કહેવા લાગી કે નમ્રતા અને ઈશા બંને પ્રેગ્નેન્ટ નથી. આ સાંભળીને હું દંગ રહી ગયો. એ બંને પાટલા 9 મહિનાથી ગર્ભવતી હોવાનું નાટક મારી સાથે કરી રહી હતી. સંતાન તો જ્યારે થવાની હશે ત્યારે થશે, પણ મારી ભાવનાઓ સાથે રમવું એમને ન જોઈતું હતું. ઈશાથી તો પણ મને કોઈ ફરિયાદ નથી. એને આવે ઘણો સમય નહોતો થયો, પણ નમ્રતાએ તો મારી સૌથી વધુ નજીક રહી હતી. એ આવું જૂઠું ન બોલે. પછી ડૉક્ટરે કહ્યું કે એમણે મને આ વાત પર ધમકી આપી છે કે આ વાત તમને અથવા કોઈને પણ ન જણાવો. એમનું કહેવું છે કે કોઈ પણ એવી ગરીબ સ્ત્રીઓ જેની અહીં ડિલિવરી થઈ હોય અને એ પોતાના બાળકને પાળી ન શકતી હોય, એમના બાળકો અમને બંનેને આપી દેવામાં આવે અને આ વાતની તમને મોં માંગેલી રકમ આપવામાં આવશે. આ વાત તમે કોઈને પણ જણાવવા નહીં. પણ ડૉક્ટરે મને જણાવીને એ બંનેનો અસલી ચહેરો બતાવી દીધો હતો. ડૉક્ટરે કહ્યું, મને લાગે છે કે તમારી આ બંને પત્નીઓ પાગલ છે, એટલે જ હું એમનાથી દોરીને અહીંથી ભાગવાના ચક્કરમાં હતી. જો તમે અહીં ના આવ્યા હોત તો હું અહીંથી ક્યારની જતી રહી હોત. ડૉક્ટરની આ વાત મારા માટે કોઈ ખુલાસાથી ઓછી ન હતી. હું આ બધું સાંભળીને ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. હું એવું નમ્રતા વિશે સપનામાં પણ ન વિચારી શકતો હતો કે એ મને દગો દેશે. ત્યારબાદ હું એ ચારેયને ઘરે લઈ આવ્યો અને કોઈની સાથે પણ આ વિશે કોઈ વાત કરી નહીં. ઈશા અને નમ્રતાએ એવું બોલ્યું કે એ બંનેના બાળકો જન્મતા તરત જ મૃત્યુ પામ્યા હતા. મેં એમને કોઈ વાતનો અહેસાસ ન થવા દીધો કે હું હકીકત જાણું છું. મેં માને પણ કંઈ જણાવ્યું ન હતું. હું એમને મોકો આપવા માંગતો હતો, પોતે સુધરવાનો મોકો આપવા માંગતો હતો. મને નમ્રતાથી એવી આશા ન હતી કે એ મને દગો દઈને મારી સાથે જૂઠું બોલશે. પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું હતું. હવે ફરિયાદ કરવાનો કોઈ ફાયદો નથી. હું બધું ભૂલીને નવી રીતેથી જિંદગીની શરૂઆત કરવા માંગતો હતો. મારા ઘરમાં 2 દીકરા એક સાથે આવ્યા હતા. એમના કારણે હું સૌની ભૂલો માફ કરી ચૂક્યો હતો. હું આ ઘરમાં હવે ફક્ત અને ફક્ત ખુશીઓ જોવા માંગતો હતો. પોતાના બાળકોની જિંદગી પર અને એમની મા પર હું ખરાબ અસર નહીં પડવા માંગતો હતો. શીતલ અને અંકિતા બંને મારા બાળકોનું પાલન પોષણ ખુશીથી કરે એ વિચારીને મેં એમના સુધી કોઈ પણ વાત ન પહોંચવા દીધી. હું ઓફિસ બેસીને આ મામલે વિચારી રહ્યો હતો, પણ મારું દિલ ઘર તરફ ખેંચાવા લાગ્યું. દીકરાઓની યાદ આવવા લાગી તો હું સામાન્ય કરતાં વધુ જલ્દી ઘરે આવી ગઈ. કોઈને પણ મારા આવવાની કોઈ ખબર ન હતી. હું સીધો શીતલના રૂમમાં ગયો. એ મારી મોટી પત્ની હતી અને એની સંતાન મારો મોટો દીકરો હતો. હું એને હવે દરેક વસ્તુમાં પહેલો હક આપવા માંગતો હતો. એ સુખ દુઃખની મારી સાથી હતી. બાકી બધાને તો બનાવેલા ઘર મળ્યા હતા, જ્યારે કે એણે મારી સાથે મુશ્કેલ દિવસો પણ પસાર કર્યા હતા અને હું એના એ ઉપકાર ક્યારે ભૂલી શકતો ન હતો. હું ખુશીથી ખુશી જેવો જ
એના રૂમમાં દાખલ થયો તો ત્યાંનો નજારો જોઈને હેરાન રહી ગયો હતો. ઈશા અને નમ્રતા મારા બાળકોના માથા પાસે ઊભી હતી. જ્યારે હું અચાનક એમના માથે પહોંચી ગયો, એ એકબીજા સાથે બાળકને કોઈ નુકસાન પહોંચાડવાની વાતોમાં લાગી હતી. મને મારા કાનો પર વિશ્વાસ ન થયો હતો. એ બંને એટલી નીચ હરકત કરી શકે છે. એ શીતલથી એટલી ઈર્ષા કરતી હતી કે તેના બાળકને પણ ન બકસવા માંગતી હતી. મેં એમની તમામ વાતો સાંભળી લીધી હતી. મને પોતાની સામે ઊભેલા જોઈને બંને ખૂબ જ ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. પણ હું બધું જાણી ચૂક્યો હતો. મને એમના કાળા ચહેરા દેખાઈ ગયા હતા અને હું વિચારી રહ્યો હતો કે જો હું આવામાં મોડું કરી દેત તો પછી શું થાત. એટલામાં શીતલ પણ આવી ગઈ. એ કદાચ બાથરૂમમાં નહાતી હતી. આ ઘટના પછી મેં બંનેને ઘરેથી કાઢી મૂકી હતી. હું એવી સ્ત્રીઓને ઘરમાં ન રાખી શકતો હતો અને ના જ એમની સાથે કોઈ સંબંધ રાખી શકતો હતો. નમ્રતાના પ્રેમની પટ્ટી મારી આંખોથી ઉતરી ગઈ હતી. એ શરૂઆતથી જ લાલચુ સ્ત્રી હતી. જ્યારે પહેલી વાર એણે મને છોડ્યો હતો ત્યારે જ મારી આંખો ખુલી જવી જોઈતી હતી. પણ પછી એ પ્રેમનું જાણ મને નાખવામાં સફળ થઈ ગઈ હતી. પણ આ વખતે મેં મારો ઈરાદો ખૂબ પાકો કરી લીધો હતો. પણ પછી મને શીતલે ખૂબ સમજાવ્યું કે આવું કરવું ખોટું જ છે. ભલે દરેક માણસથી ભૂલ થઈ જાય છે, ભૂલ તો એને મોકો આપવો જોઈએ. પછી મેં શીતલને આખી વાત જણાવી કે એ બંને લોકો પ્રેગ્નન્ટ થવાનું પણ જૂઠું બોલ્યું હતું. પણ એ પછી મને હેરાનગીનો જોરદાર ઝટકો લાગ્યો એ જાણીને કે શીતલ અને મા તો આ હકીકત જાણતા હતા. એ મારા માટે હેરાન કરવાવાળી વાત હતી. જો એ જાણતા હતા તો એમણે આ વાતનો ઇઝહાર કેમ ન કર્યો? શીતલે કહ્યું કે અમે તમારી જિંદગી ખરાબ નથી કરવા માંગતા, તમને બેચેન નથી કરવા માંગતા, પણ હવે જે પણ થઈ ગયું એ ભૂલી જાઓ. એ બંને પોતાના કરેલા પર શર્મિંદા છે. તમે અમને ઘરે લઈ આવો. અને હું એ છોકરીને હેરાનગીથી જોઈ રહ્યો હતો કે કેટલું મોટું દિલ હતું, એનું કેટલું અન્યાય કર્યું હતું. એમણે એમની સાથે અહીં સુધી કે એના બાળકને પણ એમણે નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી. છતાં પણ એ એમને માફ કરવાની અને ઘરમાં લાવવાની વાત કરી રહી હતી. શીતલના ખૂબ આગ્રહ પર હું એમને ઘરે લઈ આવ્યો, પણ મારા દિલમાં હવે એ બંનેનું સ્થાન નહોતું રહ્યું. જિંદગીના દિવસો આમ જ પસાર થવા લાગ્યા હતા. પણ મેં એમની સાથે વાતચીત કરવાનું છોડી દીધું હતું. પછી મને થોડા દિવસો પછી અહેસાસ થયો કે બંને ખૂબ વધારે બદલાઈ ગઈ હતી. એમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. એમણે પોતાના કરેલાની માફી માંગી અને આગળથી આવી કોઈ હરકત નહીં કરવાનું વચન આપ્યું. મેં ફરીથી એમને માફ કરી દીધા. મને સૌથી વધુ દુઃખ તો નમ્રતાના વર્તનનું હતું. એના પ્રેમમાં હું ઘણીવાર બીજી પત્નીઓ સાથે અન્યાય કરી જતો હતો અને એણે મને આ વાતનો આવો બદલો આપ્યો હતો. પણ હવે એ ખૂબ બદલાઈ ગઈ હતી. એ શર્મિંદા હતી. હું પણ ક્યાં સુધી મારું દિલ પથ્થરનું બનાવી શકત? નમ્રતા સાથે તો મેં સાચો પ્રેમ કર્યો હતો. મારે એને ફરીથી માફ કરવી જ પડી. પણ આભાર છે કે પછી જિંદગીમાં ફરી શાંતિ જ રહી. હવે ચારેયને સંતાન હતા અને એ એમાં જ વ્યસ્ત રહેવા લાગી હતી. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ સ્ટોરીને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.